હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ તો જો યાર, હવે મેહોણાની. અને આજે પાછું માવઠું થવાનું છે મમ્મી. આજે વરસાદ વરસવાનો છે. એટલે ધનુ, આ જિંગલ બેલ નું ઝાડ તો ઓઇલ પડ્યું હે. તો કાલે આપણે ક્રિસમસ બહાર જોવા ગયા, આપણા ઘરમાં ઉગાડેલું છે. અચ્છા, કેવો તબિયત સારી? કાલે મૂડ ઓફ હતું અને અત્યારે મસ્તી ચાલુ. સવારમાં ઘરમાં ભડકો થયો તો. ભડકો લાઈટનો કનેક્શનમાં થોડો પ્રોબ્લેમ થયો છે. હા બેટા, શું મટી ગયો ને? હા, મારા ધન્યવાદ. દવા બી ના પીધી અને તાવ મટી ગયો છે. હવે જે મારા રૂમમાં જે બે ઘોડા છે ને, તે ભટ ફૂટ્યા હતા બરાબર, એના કારણે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. તે મેન જે સ્વિચ આવે એ ઓફ થઈ ગઈ હતી, એટલે લોચા પડી ગયા છે. આજે કારીગરને બોલાવીને રિપેરિંગ કરાવીએ. અને અત્યારે જો સોલરની સાફ સફાઈ થઈ રહી છે. હા, કુવામાં હશે તો હવાડામાં આવશે. આપણે આ ચોખ્ખાઈ રાખીશું તો ભલે ઓછો તડકો હશે તોય તમારી યુનિટ આવશે. અને આને સાફ નહીં કરો ને તો જેમ વીજળી લાઈટ જતી રહે ને એવું આ સોલર પર અંધારું. અને આમ બી ઓલરેડી આપણે છે ને શિયાળામાં થોડી તકલીફ પડે. જે નોર્મલી મારા અહીંયા સમજો ને 17 યુનિટ 18 યુનિટ આવતા હોય છે, એ જો પેલો નીકળી ગયો 17-18 યુનિટ આવતો તો આની અંદર કદાચ 4-5 યુનિટનો થોડોક તફાવત આવતો હશે. હજુ મેં ચેક નથી કરી, બાકી હું રેગ્યુલર ચેક કરતો, હવે ચેક નથી કરતો. અમારે પાછળ જો સરસ ફ્લેટ કેવા બની રહ્યા છે. અચક બની ગયા મમ્મી, ફ્લેટ ખાસા બની ગયા. એ ફ્લેટની કિંમત 15 લાખથી ચાલુ છે. હા દીકા, લઈ લે બેટા. ચલો ભાઈ, આ તો ઉપવાસ છે. હા, ફરાળી નાસ્તો વળી કરી જ નાખ્યો છે આ લોકોએ. રેડી? હા બેટું. અને કાલે વળી મેં કમિટમેન્ટ આપી હતી કે ભાઈ હું કાલે બટાકા પૌવા ગાડીમાં લેતો હોય બરાબર, તો ભાઈ હા ખાઈશું બધા. આજે મારો 11 ઉપવાસ છે. તો અત્યારે હું જે રાધનપુર રોડ બાજુ એ લોકો માટે બટાકા પૌવા લઈ લઈશ અને મારા ફરાળી ખીચડી પેક કરાવી દઈશ અને ગાડીમાં બેસીને ખાઈ લઈશ. કારણ કે આ 2 દિવસ મારા ગાડી ચલાવવી નથી, કારણ કે થોડુંક પગમાં હજુ પ્રોબ્લેમ છે. કાલે રીતે માલિશ કરી આપી દીધું, થોડું સારું છે બરાબર, પણ 2 દિવસ થોડો ગાડીને ચલાવવી નથી વધારે પડતી. તો હું જવું છે એમ બે એ તો આપણે નીકળીએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ડુંગળી, બટાકા અને સોયાબીનની વડીનું શાક. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, રઈ નાખી છે, રઈ ફૂટી ગઈ છે. અને અંદર ડુંગળી, ટામેટા, લીલા મરચાં, લસણ. સાથે મસાલા કરી દઈએ. હળદર, લાલ મરચું, મસાલો, ધાણા જીરું, સોયાબીનની વડી, બટાકા બધું સાથે આપણે મિક્સ કરી દઈએ. થોડુંક આપણે પાણી નાખીશું અને 2-3 સીટી મારી આપણી થઈ જશે સબ્જી તૈયાર. ખીચડી તૈયાર છે, કઢી બનાવવાની છે. આજે કઢી, ખીચડી અને રોટલી. અમારી સબ્જી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કીધું છે. એટલે આપણે ધાણા નાખી દઈશું અને 2-3 સીટી મારી દઈશું એટલે આપણી સબ્જી તૈયાર. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વિશાલની છે 11
આપણે એનો બટાકાની સબ્જી વઘારીશું. 2-3 કરી જેવું તેલ નાખી દીધું, એમાં જીરું નાખ્યું છે, એમાં મરચાં અને શિંગદાણા. અમે હળદર ખાઈએ છીએ, જરાક આપણે નાખીશું હળદર, જીરું વઘારીએ, થોડા કઢી પત્તા, સ્વાદ અનુસાર મીઠું, સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. એના અંદર નાખી દઈએ આપણે બટાકા. ઓહો, આપણે આજે રસાવાળી કરીશું સબ્જી. લીલું લીલું હતું. બટાકા થોડા આપણે ખરી નાખીશું. થોડા ધાણા અને અંદર થોડું લીંબુ નાખી દઈએ એટલે આપણી થઈ જશે સબ્જી તૈયાર. હવે આપણે થોડો મોરૈયો વઘારી દઈએ. હવે આપણે વઘારીશું મોરૈયો. બટાકા આપણા બોઇલ કરેલા છે, મોરૈયો ધોઈ નાખ્યો છે. આમાં શિંગદાણા અને મરચાં. તમે કાચા પણ બટાકા નાખી શકો, બોઇલ કરેલા પણ બટાકા તમે અંદર નાખી શકો. થોડા કઢી પત્તા, સાથે આપણે મોરૈયો નાખી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, સેજ હળદર, સરસ બધું મિક્સ કરી લઈએ. તમે કાચા બટાકા નાખો તો પહેલાં ખાલી વઘાર કરી અને 1-2 બોઇલ આવે પછી તમારે મોરૈયો નાખવાનો, પણ મારી પાસે બટાકા બાફેલા હતા એટલે મેં અત્યારે જ નાખી દીધું, એટલે બધું સાથે ચડી જાય. સાથે સાથે આપણે થોડા ધાણા પણ નાખી દઈએ અને એની અંદર જરૂર મુજબ પાણી નાખી દઈએ. આપણી પાસે આવી ઉતાવળ હોય તો બોઇલ કરેલા બટાકા પણ આપણે આવી રીતે મિક્સ કરી શકીએ. બધું સરસ આપણે મિક્સ કરી લીધું છે. હવે ધીમા તાપે એને સીજવા દઈએ તો ખીચડીના જેમ ફૂલી જશે. નરમ થાય કાં જરૂર પડશે તો થોડું પાણી વધારે હજી નાખવું પડશે. બસ આ રીતે આપણે ઇન્સ્ટન્ટ ખીચડી બનાવીને ક્યારેક આપણે બહાર ગયા હોય, કંટાળી ગયા હોય ને આપણી પાસે આવી રીતે મોરૈયો પડ્યો હોય તો ગરમ ગરમ આ રીતે ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ખીચડી તમને કેવી લાગે. ખીચડી પડી છે, આજે ખીચડી આપણે વઘારી દઈએ. અંદર નાખ્યા છે ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, કઢી પત્તા બધું આપણે નાખેલું છે. સાથે થોડા મસાલા કરી દઈએ, હળદર, હિંગ. આના અંદર ફ્રાઈડ રાઈસ મસાલો નાખો તો ખૂબ જ ટેસ્ટી થાય, પણ આના મેં લીલા મરચાં પહેલાંથી સુધારી દીધા છે એટલે મેં નથી નાખ્યા. થોડા વટાણા બોઇલ કરી દીધા છે, એ નાખી દઈએ. આપણી જોઈ શકો છો મોરૈયાની ખીચડી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. સાધારણ એના પૂરતું જ આપણે મીઠું નાખીશું અને નાખી દઈએ ખીચડી.
બસ આપણે બધું મિક્સ કરી લઈએ. બે મિનિટ એને થવા દઈએ. છેલ્લે લાસ્ટમાં આપણે નાખી દઈશું ધાણા. આપણી વઘારાઈ ગઈ ખીચડી. સવારની બહુ ખીચડી પડી રહી હતી, આજે એને આ રીતે ઉપયોગ કરી. થોડી મોડાની ખીચડી ખાઈશું, થોડી ખીચડી ખાઈશું અને આ ખીચડી ખાઈશું. અને પપ્પાને બનાવી દીધા ભજીયા, એમને ભજીયા અને કઢી ખાધી. આજે અમારી પાસે પડ્યા છે સવારના સોયાબીન. 10 રૂપિયાની લાવી હતી પેકેટ, તો સવારના પલાળ્યા હતા. પછી અત્યારે મેં સારા પાણી 2-3 પાણીથી ધોઈ નાખ્યા. એના અંદર ડુંગળી, ટામેટાં, મરચાં, લસણ અને વટાણા નાખ્યા છે. આપણે એના અંદર વઘાર કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. જા હેડ. પાછી વળી જાય. जो आगे एक्टिवा देख रही है. हेत क्या गयो? इतना पकड़, हेतना पकड़. जो हेत क्या सा हेत ऊपर, हेत क्या सा हेत. हेत क्या सा हेत. એ પકડાઈ ગયો. હવે તારો વારો ના. ચલો એને વારો લેવા દે ને, એને જ રમવું. એને બરોબર નહીં થકવાડવા છે. ના એને દાવ લેવા દે, એને મજા આવે. આપણે મારશું. હા રમાડશે ઊભી થા. એને દાવ લેવા દે. ચલ ધનુન પકડી લે. ધનુન દાવ આવો. ધનુ ક્યાં છે? જો ધનુ રીસાઈ ગઈ. જો ધનુ દાવ લેવા દે. હે તું મહારાજ ધનુ દાવ લેવા દે તો. ત્રણ. 1 2 3. ચલો પકડો. જો દેખાય જ છે ને બધું. धनु मम्मा क्या? मम्मा क्या? मम्मा ये एक्टिवा ઊંચું કરીને જોવા જો પાછી. હા ઊંચું કરીને જોવો. જો એ મમ્મા. ચલો ભાઈ 10 વાગ્યા છે. ક્યાં હતો? જો ટમાટર શું લાવ્યો? તારી બેગ મસ્ત શાંતિ સુઈ ગઈ છે. શું બનાવ્યું? તો કંઈક અલગ બનાવ્યું છે. મોરૈયાની ખીચડી અને શાક. બધા મોરિયાની ખીચડી ખાધી શું આજે? સરસ. ગરમા ગરમ રોટલી ખાઈ. શાક તીખું કરી. તીખું હોય તો મજા, કારણ કે મોરું પર મજા નથી આવતી. અને આજે અમદાવાદમાં વરસાદ વરસ્યો. બોલો. હા માવઠાની અસર હતી. અને અત્યારે ટેમ્પરેચર 20-21નું છે. ઠંડી છે નહીં. અત્યારે 10 વાગે જરી કે ઠંડી નથી. હવે જોઈએ કાલે માવઠાના સમાચાર આવશે કે કેટલાનું નુકસાન થયું છે. જોઈએ હવે. બધાને પહેલાથી ચેતવણી તો આપી દીધી કે ભાઈ વરસાદ પડવાનો છે. એવું ના વિચારો કોને કેટલા નુકસાન થયું. એમને એ તો કાલે બતાવશે. જોજે ને તું.
ફિર મીડિયામાં આવશે જ કારણ કે ખેડૂતો અમુક પાક હોય તો બગાડવાનું તો ખરું જ ને. જો કે આગળ જાણકારી તો આપી હતી કે આ જગ્યામાં માવઠું પડવાનું છે. હા જો હવે એ તે ભાઈ મને થેન્ક યુ કીધું, હવે ફ્રી પડ્યો છે. શું કર્યું? જયપુરી ખીચકોલી અત્યારે ફૂઈ ગઈ છે. અને જો લાઇટનું કંઈક સોલ્યુશન લાયા કે નહીં લાયા? થઈ ગયું. વાયર અંદર કઈ અંદર લાઇટો બંધ હતી એટલે મેં ચાલુ જ ના કરી. શું હતી પ્રોબ્લેમ? એના કારણે ભડાકા થયા છે. સવાલ પોપના ઉપર રૂમમાં ગયો તો મેં લાઇટ જ ના કરી. ખોટા ભડાકા થયા કે લાઇટ થઈ. પણ જે પહેલા કરી ગયો છે ને એને જ ખબર પડે. આપણે પેલા બપોર બીજા અજાણ્યા આવ્યા છે પણ કે ના ખબર પડી એટલે જે એને કરી તો એને જ બોલાય પાછું. સરસ, ચલો એક તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. બીજી પ્રોબ્લેમ છે નેટ. બરાબર, તો નેટ નહીં હવે એટલે નેટ આવ્યું નહીં. હવે એને અડધી રાતે હું ક્યાં ફોન કર્યો, અત્યારે મારા વિડીયોને અપલોડ કરાવવાની એમાં મારે તકલીફ પડી જવાની. આનું જીઓનું વાળું લઈને જોકે મારા મોબાઈલમાં જીઓ તો અનલિમિટેડ છે પણ બધું એડિટિંગ આઈફોનમાં કરી એફએરમાંથી ડેટા પાછો એન્ડ્રોઈડમાં લઈશ એટલે થોડીક તકલીફ થશે. જેમ તેમ કરી મેનેજ કરી લેવું. અને કોઈ બી જો ઘરે નેટ નખાવાનું પ્લાનિંગ કરતા હોય ને તો સારામાં સારું બેસ્ટ ઓપ્શન છે એ જીઓ ફાઈબર. અધરવાઇઝ જીઓ ના કરવું હોય તો પછી એરટેલ પણ સારું છે, પણ એરટેલ કરતાં જીઓ છે બેસ્ટ છે કારણ કે એની અંદર ઘણી બધી એપ્લિકેશન તમને ફ્રી ઓફ મળે છે. પ્લસ એન્ડ્રોઈડ એની જે લાઈવ ચેનલ છે ને એનું સેટઅપ બોક્સ આવે છે એ પણ તમને એક ટીવીની અંદર તમે જોઈ શકો છો. એટલે તમારે ઘરે જે ચેનલનું જે રિચાર્જ કરવા થતું હોય ને જે 250-300 રૂપિયા આવે છે એ નહીં આવે. બરાબર, એટલે જેના ઘરે ડીશ ટીવી ને એરટેલના બધું હોય ને એ બંધ કરાવી દેવાનું, જીઓ ફાઈબર લગાવી દેવાનું. કંઈક મહિનાના 700-800 રૂપિયા કંઈક ભાવ ચાલે છે એપ્રોક્સ કહું છું. બરાબર, એમાં તમને સારું એવું બેનિફિટ પ્રમોશન આપે છે જીઓ. હા ભાઈ, જે સારું લાગે છે કે એવું જરૂરી છે ને. બરાબર, તમે નહીં માનો અમારે જે હમણાં વિડીયો અપલોડ કરીશ ને, બરાબર, તમે આજે વિડીયો જોયું ને લગભગ 2.5 થી 3 જીબીનો ડેટા હોય છે. એ મારા મોબાઈલથી હું વિડીયો અપલોડ કરીશ ને જીઓના નેટથી 2 મિનિટ કે 3 મિનિટની અંદર અપલોડ થઈ જશે. હવે 2.5 GB 3 જીબીનો ડેટા 2 મિનિટ 3 મિનિટ થઈ જાય એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. જે સારી સર્વિસ લાગે છે એટલે હું તમને કહું છું. કાંકરિયા કાર્નિવલ જોવો આવો ફ્રીમાં છે. હા, મારે તો એકદમ નજીક છે પણ હું નીકળી શકતો નથી. ભાઈ આ લોકોને લઈને જઈએ તો હું મારો ધંધો કરાવી આવું કે આ લોકો ફીરવું. ભાઈ આ ધનવીને રુચિના જોડે ધનવીને હેત એકલા રહી નાખે કારણ કે એટલી બધી પબ્લિક હોય છે. મેરી ક્રિસમસ વિશાલભાઈ. ધનવી બેટા ઇઝ ધ જાન ઓફ ધ ફેમિલી. હા, હાર્ટ હશે આપણું, હાર્ટ. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીન બંને ખૂબ રસી સરસ. ધનવીને મસ્તી જોવાની મજા આવે છે. પ્રભુને પ્રાર્થના જલ્દી સારી થઈ જાય. સીધી સૈયદની જ્યાં જાડી છે તે પર્વત એની સામે પારેખસ છે. ત્યાં નાના બાળકોને મનોરંજન માટે સાંતાક્રુઝ આખો દિવસ હોય છે. નાના 5 વર્ષ સુધીના બાળકો માટે ફ્રી છે. ખૂબ જ સરસ હોય છે. અમે નાના હતા ત્યારે જતા હતા. તમે તપાસ કરજો, હજુ પણ ચાલુ હોય તો એ ધનવીને લઈ જજો, મજા આવશે. અમદાવાદ ના એ મહેસાણા નહીં. એ તમે પેલી કઈ જાડી કીધી? સીધી સૈયદની જાડી છે ને એ રોડથી રોજ નીકળું છું. રોજ મતલબ એનાથી થોડાક દૂરથી નીકળું છું કારણ કે હું છે ને ઘેકાટાથી સીધો રિવરફ્રન્ટ જતો રહું છું. ત્યાંથી આરટીઓ સર્કલ આવું, ત્યાંથી મને થોડું ટ્રાફિક ઓછું જોવા મળે છે. વધારે બ્રેક મારવાની જરૂર જ નથી પડતી. અમદાવાદ રહેવા જઈશું ત્યાં તમે જે કીધું ને બધું ફેરવીશું, પણ હા મેહો નથી તો કાઠું કોમ છે. રવિવારે જવાનું છે અંબાજી. ના આવે રોટલા શાક ખાવા. ડુંગળીયું છે પ્રોગ્રામ ઉનાવામાં છે તો સૌ ફેમિલી સાથે ઇન્વિટેશન આવ્યું છે તો અમે જવાના છીએ. ના, રાત્રે હું જતો રહીશ વહેલો. આ લોકોને હું પ્રાઇવેટ સાધનો બેસાડી દઈશ, તમે આવી જજો કારણ કે મારે ત્યાં વિડીયો શૂટ કરવો છે રેસીપીનું. આપણે જૂનો વિડીયો તમે જોઈ લેજો
ડુંગરિયાનો બહુ લગભગ 1200-1500 માણસ જમતા હોય છે અને બહુ મોટા પાયે આયોજન કરતા હોય છે લોકો. બહુ મજા આવી જાય છે. સંપે વધી સંપત્તિ નમઃ જય માતાજી હોય પ્રેમ માતાજી કાયમ રાખતી કે કે અત્યારે બધી જે જૂનો વિડીયો છે ને એની કોમેન્ટ બધી આવી રહી છે. ચલો હવે આટલી કોમેન્ટ હતી. હવે જેમ તેમ કરીને આ વરસ આવો પૂરું થઈ ગયું છે આપણું બધાનું. આઈ હોપ કે બધાને સારો એવો લાભ મળ્યો છે. બરાબર. આ આવનારું 2025 છે ને એ સુખ સમૃદ્ધિથી આવે અને નવી આશાનું કિરણ લઈને આવે. એ 2025 જે આવશે ને ત્યારે તમને 22 પણ ખુશ સમાચાર આપીશ. ખુશીના સમાચાર આવશે. બરાબર. જોઈએ એ ખુશીના સમાચાર હજુ મને ખબર નહીં પણ મમ્મીના મનમાં લડ્ડુ ફૂટી રહ્યા છે. બધાને ખબર જ હશે કે સમાચાર શું હોય છે. આઈ હોપ કે તમે જે સમજતા હશો એ સાચું પડે. પહેલા તમે વિચારો કે લગ્નને છોડીને શું હશે. હા, લગ્ન છોડીને વાત કરજો. લગ્ન છોડીને વાત કરજો કે શું સમાચાર હશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે. રાધે રાધે.